નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગુજરાતી એકમનું નામ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી એકમનું આદર્શ વાંચન કરીશું અને પાઠની આદર્શ સમજ કેળવીશું. વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. ચંદ્રવદનજી મહેતા, જન્મ 1901, અવસાન 1991. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા નાટક સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમીએ ગુજરાતે નવાટે નરેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીં પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ, પણ ભીમપોર ડુમ્મસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદીક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોનો એક નકશો પણ બતાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છે દક્ષિણ ગુજરાત. ગુજરાતમાં 4 ભાગ છે. એમાં એ પૈકીના દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચ, નર્મદા, તાપી, બારડોલી, સુરત, આ દક્ષિણનો જે નીચેનો ભાગ છે તે તરફની આપણે યાત્રાએ પ્રવાસ તરફ જવાનું છે. અહીંયા આપણે સરસ મજાનું પ્રવાસ વર્ણન આપેલું છે. વાત કરી છે કે ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ગુજરાતને સૌથી મોટો એટલે કે 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો જો કોઈને મળ્યો હોય તો ગુજરાતને મળેલું છે. વિદ્યાર્થી મિત્રો, હજી તો તમારે ખૂબ આગળ ભણવાનું છે, એટલા માટે ગુજરાત શું છે એ જાણવાને માટે વધુને વધુ પુસ્તકો વાંચતા રહેજો. અને ખાસ કરીને સરસ્વતી ચંદ્ર નામનું આ સરસ મજાનું પુસ્તક છે તો આપ જરૂર વાંચજો. એમાં ગુજરાતના ભારોભાર વખાણ કરેલા છે. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. અહીં દરિયો પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતનો નકશો જોશો તો તમને ખબર છે કે ખંભાતનો અખાત છે ત્યાં દરિયો થોડા અંદર તરફ આવે છે. એટલે એક લેખકે અહીંયા વાત કરી છે કે પોતાનું શિંગડું જાણે અંદર તરફ ભરાવવા માગતો હોય એ પ્રકારનું દ્રશ્ય છે. ભીમપોર, ડુમ્મસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી એટલે કે તાપી, જેના કાંઠે આપણું સુરત શહેર વસેલું છે. તાપીનો મરોડદાર સાગર સંગમ, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોઈએ તો જોવાની મજા આવે. વિદ્યાર્થી મિત્રો, આ દૃશ્ય કેવું લાગે છે તે જોવાને માટે તમે ગૂગલ મેપનો પણ સહારો લઈ શકો છો. આપણે ટેકનોલોજીના માધ્યમથી છે એના દ્વારા પણ આ દૃશ્ય જોઈ શકશું. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદીક. તો લેખકે એ સમયે જ્યારે પાઠ લખ્યો હશે ત્યારે કદાચ આ બાબતની ટેકનોલોજીનો આવિષ્કાર નહીં પણ થયો હોય, પણ અત્યારે આપણે છે એનો ભરપૂર લાભ લઈ શકીએ છીએ. તો તમે આ પાઠને સમજવાને માટે છે ગૂગલ મેપનો પણ આશ્રય લઈ શકો છો. ભીમપોરના ખારવા ખલાસી જગ મશહૂર, ભલભલા દરિયા હચમચાવે, અલક મલક ગજાવે, અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારાંતિયા જઈ એણે મધરાતે ઘુમરી ઘાલતા, સુસવાટા કરતા ફૂંવતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે.
એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી There's no internet connection right now because you're in airplane mode. દોડાવતા સુરતીલાલા નીકળી પડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ વાત કરી છે કે ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર ભલભલા દરિયા હચમચાવે અલક મલક ગજાવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી કે ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર યાની વિશ્વવિખ્યાત ભલભલા દરિયા હચમચાવે. તમને ખબર હશે કે ખારવા લોકોનું કામ શું છે કે દરિયાઈ સફર કરે, વહાણ લઈને જવું. તો આ છે એમનો મુખ્ય વ્યવસાય છે અને એ આ ભીમપોરના જે ખારવા ખલાસી લોકો છે વિશ્વવિખ્યાત છે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કરાંતિયા જઈ એણે મધરાતે ઘુમરી ઘાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. આ એવો મહાન વ્યક્તિ થઈ ગયો કે જેણે દરિયાઈમાં તોફાનો સામે પણ બાથ ભીડી હતી. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે છે. તો જ્યારે માતાની નવરાત્રિ આવે છે આસો માસની, ત્યારે છે ગરબામાં રમવામાં પણ અવ્વલ રહે છે. ત્યારે ગરબાઓ પણ ગાય છે કે એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. અહીંના ખારવા લોકો છે આ જગમશહૂર છે એ ગીત પણ ગાય છે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લાલા પણ નીકળી પડે છે. તો આ ભીમપોરનો મેળો છે હનુમાનજીનો, તે પણ ભરાય છે અને ત્યાં સુરતથી છે લોકો જોવાને માટે પણ આવે છે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. એના લોલ વિલોલ જોતાં જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડીને લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત. આ તે શા તુજ હાલ કહી રડિયો હતો નર્મદ. તે આજ સુરત. આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1608-12માં અંગ્રેજો આવ્યા. એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાન્સિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહોમાહ લડ્યા. એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી હતી. હતાશ થઈ ગયા ખરું? રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. તો હજીરાની દીવાદાંડી છે એ પણ જગવિખ્યાત છે. એની પણ અહીંયા આપણે વાત કરી છે કે હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવાને માટે નીકળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, કુદરત યાની પ્રકૃતિ, આપણે પ્રકૃતિનું દર્શન કરવાને માટે નીકળ્યા છે. તાપીનો આ સરસ મજાનો સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે છેક સુરત જઈશું. એના લોલ વિલોલ જોતાં જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. તમે સામાજિક વિજ્ઞાનમાં આ વાત બરાબર ભણી ગયા છો કે અંગ્રેજોએ સૌથી પહેલી કોઠી છે એ સુરતમાં સ્થાપી હતી. આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ, અહીંયા કવિ મલબારી દ્વારા લિખિત એક પંક્તિ પણ સરસ મજાની આપણને આપવામાં આવી છે કે મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. જો કેટલી સરસ પંક્તિ વાત કરી છે કે મોજ શોખને ખાણી પીણી. સુરતી લોકો કેવા હોય છે? તો મોજ શોખ કરવાવાળા, ખાવા પીવાના શોખીન. સુરતી લાલા સહેલાણી, સુરતના લોકો ફરવાના પણ આટલા બધા શોખીન છે. વાડી ગાડી લાડી માતે કીધી જિંદગી ધૂળધાણી. તો વાડી ગાડી અને લાડી એટલે કે પત્નીની પાછળ પણ આટલા બધા પૈસા ખર્ચે છે, સ્ત્રીઓની પાછળ પણ આટલા પૈસા ખર્ચે છે. ગાડી
વાહનોના પણ આટલા બધા શોખીન અને વાડી કહેતા ફરવાના પણ શોખીન, જમીનોના પણ એટલા બધા શોખીન છે. કીધી જિંદગી ધૂળધાણી. કવિ મલબારીએ છે અહીંયા કોઈ એ વાસ્તવિકતાને આધારે કદાચ કંઈ પંક્તિ લખી હશે. આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત. વિદ્યાર્થી મિત્રો, સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. આપણા તમને ખબર છે કે સુરત છે ત્યાં સૌથી મોટો હીરા ઉદ્યોગ પણ રહેલો છે. આ તે શા તુજ હાલ કહી કવિ નર્મદ અહીં રડ્યો હતો. કવિ નર્મદ છે એ પણ પોતે સુરતના જ હતા. તે આ જ સુરત જે 1770ની આસપાસ દેશની અંદર ફિરંગીઓ આવ્યા, 1608થી 1612ની અંદર અંગ્રેજો આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાંસિયાઓએ પોતાની કોઠી સ્થાપી. આજે પણ એ ઇમારતો સુરતમાં અડીખમ જોવા મળે છે. શું થયું? એ માહો માહે લડ્યા, ગોળીબારની નિશાનીઓ હજુ આજે પણ ત્યાં દેખાય છે. ભારત કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી હતી. હતાશ થઈ ગયા? ખરું ને? રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એકાદ રાત એમ પણ હોઈ શકે, હોય કે બધા દિવસ છે સરખા તો હોતા નથી, એકાદ રાત અંધકારવાળી પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે. વિદ્યાર્થી મિત્રો, તાપી નદીના કાંઠા પર એક કિલ્લો છે જ્યાં અકબરે પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો, ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ પર બેસી અને આગળ મક્કે હજ કરવાને માટે ગયો હતો. તો સુરત છે પોતાની અંદર ઘણા બધા ઇતિહાસ છે સમાવીને બેઠું છે. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે. ચાલો કતારગામને રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. પછી વરાછા આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા અને એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ લખ્યું, લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. આપણે બારણે પારકી લડાઈ ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો હતો. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર, જતાં આવતાં થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા, આરે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો. વિદ્યાર્થી મિત્રો, બીજા દિવસનો સવાર થઈ ગયો છે તો કીધું ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. એટલે કે તાપી નદીના કિનારાની વાત કરવામાં આવી છે. શહેરો તો ઘણા જોયા અને જોઈશું, પણ આવી રોનક ક્યાંય જોઈ નથી. કતારગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠો પણ રળિયામણો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તાપી નદીના કાંઠા પર આવેલા જે સ્થળો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો છે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. બારડોલી વિશે એક હિન્દી કવિએ લખ્યું છે કે ભારતનું થર્મોપોલી. થર્મોપોલનો મોટો ઉદ્યોગ છે બારડોલીમાં આવેલો છે. તમને થતું હશે કે સુરત માટે આટલું બધું કેમ લખાઈ ગયું છે? કેટલા બધા કવિઓએ સુરત શહેર માટે લખ્યું છે. અરે ભાઈ, લખ્યું નથી, લખાઈ ગયું છે. કારણ કે સુરત પોતાની અંદર ઘણા બધા ઇતિહાસ છે સમાવીને બેસેલું શહેર છે. ઘણી બધી કુદરતી આફતો પણ આવી છે. પરદેશી લોકો પણ ત્યાં આવ્યા છે. અહીંયા પણ આપણે બીજી પણ વાત કરી છે કે ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર, જતાં આવતાં થાય બપોર. તો સરસ મજાની પરાસવાળી પંક્તિ છે પણ અહીંયા આપણને જોવા મળે છે. આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. અહીંયા ડભોલી છે પણ એક ફરવાલાયક સ્થળ છે. અહીં કુરુક્ષેત્રનું મેદાન છે. સુરતમાં પણ કુરુક્ષેત્રનું મેદાન આવેલું છે. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન તો વગેરે આવા બધા સ્થળો છે પણ અહીંયા ફરવાલાયક આવેલા છે. તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા
માંગે છે એવું લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીક જંગલમાં તો જઈએ જ. ભય? હા, ભય તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથ સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ, અને હેડંબાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ મોહીની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચાલો. એટલે અહીં આપણને વાત કરી છે કે ભાઈ પાંડવોનો ઇતિહાસ આવશે, ગદાની વાત આવી છે, ભીમની ગદાની, કુરુક્ષેત્રનું મેદાન. તમારે માનવા ન માનવા સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે આપણે તો પ્રકૃતિ જોવાને માટે આવેલા છીએ. અહીં આપણે સોનગઢની નજીકના જંગલમાં જઈશું. ભય? હા, ભય તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે ડાબે હાથે સાતપુડા પર્વતની હાર દેખાવા માંડશે. જાત જાતની વસ્તી, નદી સંગમ. વિદ્યાર્થી મિત્રો, એટલી બધી સરસ મજાની પ્રકૃતિ છે કે તમને એમ થઈ જાય કે અહીંયા જ વસવાટ કરી જઈએ. અહીં આ તરફના ગામો છે બધા, લગભગ મોટાભાગના ગામોની પાછળ પાડા શબ્દ આવે છે. તો અહીંયા પણ પાઠમાં આપણને થોડા બધા શબ્દો બતાવ્યા છે. વરપાડા, અમલપાડા. તો પણ આપણે તો ગામ મોહીની જવાનું છે. જુઓ કેટલું સરસ મજાનું ગામનું નામ પણ છે કે ગામ મોહીની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, કારણ ત્યાં જવાનો એક મોટો ફાયદો એ છે કે સામે જ સાતપુડા પર્વતની જે હારમાળાઓ દેખાય છે એ જોવાનું વાતાવરણ કે દૃશ્ય છે કેટલું જ આહલાદક હશે. તો ચાલો, મજા આવશે. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર, ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. સૈકાઓ પહેલાંની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળીએ તો એક પછીનું એક સ્થળ છે, ખૂબ જ રમણીય લાગે છે, એમ થાય કે અહીંયા જ રહી જઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે તો પ્રવાસમાં આગળ વધવાનું છે. એટલે વાત કરી કે આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જઈ અને અંકલેશ્વર જવાનું છે. ભરૂચ, અંકલેશ્વર, જ્યાં માતા નર્મદા છે, ખડખડ વહે છે. આપણે ધોરણ 5માં ભણતા ત્યારે નર્મદા મૈયા પાઠમાં પણ ભરૂચ અંકલેશ્વરની વાત ભણી ગયા છે, જ્યાં કબીર ઋષિનો આશ્રમ એટલે કે કબીરવડ પણ આવેલું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. વિદ્યાર્થી મિત્રો, રાજપીપળા હાલમાં અત્યારે એક જિલ્લા તરીકે છે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધ આવેલા છે. તે તેલની વિસ્તાર, ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ છે. તમને ખબર છે કે આ ભૌગોલિક ઘટના છે કે પર્વતો છે એનું નિર્માણ કેવી રીતે થાય છે. સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. રાજપીપળા છે ત્યાં પણ જૂના રાજાઓનો, આદિવાસી રાજાઓનો ઇતિહાસ સચવાયેલો છે. તો ત્યાં પણ કિલ્લો આવેલો છે. એ કિલ્લો કોણે બાંધ્યો છે, કયા રાજાઓ થયા હશે, કોઈ સંસ્કૃતિ અથવા સામ્રાજ્ય ત્યાં ઉગી અને આથમી ગયું હશે, એનું કોઈ બરાબર ઠોસ ઇતિહાસ જોવા મળતો નથી. અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. એટલે કે અહીંયા ફરવાલાયક સ્થળ છે, પ્રવાસ પર્યટનને વેગ મળે તેવું છે અને આગળ કદાચ કંઈ નવું પણ થાય એવી વાતો સંભળાઈ રહી છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અડગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ પટ્ટે, કદીક હરીણ ફાળે,
ગૌરવ ભર્યા આ માં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. માં તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા. ફિલસૂફો કહે છે કે મન તૈલધારાવત રાખવું. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે માંથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ભીલ રાજાઓની પણ વાત કરવામાં આવી. રાજપીપળામાં જે જૂના રાજાઓ થઈ ગયા હતા તેના જૂના છે ખંડિયેર જે ઇતિહાસો છે એની પણ આપણને વાત કરવામાં આવી. એ કિલ્લાઓમાં હવા ખાવાના સ્થળો પણ બનશે ભવિષ્યમાં. આપણું પ્રવાસ પર્યટન વિભાગ છે એ બાબત તરફ સતત ધ્યાન આપી રહ્યું છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. તમને ખબર છે કે પર્વત ઉપર ચઢાણ કરવાને માટે બરાબર યોગ્ય રસ્તાઓ હોતા નથી. સવારે પૂર્વમાં તેજનો જગારો આવતો દેખાશે. કેટલું આહલાદક દ્રશ્ય હશે કે આપણે પર્વતોની વચ્ચે હોઈએ અને સૂર્ય ઉદય થશે તો ચારે તરફનું દ્રશ્ય છે કંઈક અલગ જ હશે, અવર્ણનીય હશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે રેવાજીના દર્શન કરવા ગીરી અટાળી ચડ્યા છીએ. રેવા એટલે કે માં નર્મદા. કારણ કે આપણે અગાઉ પણ વાત કરી ગયા કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા આ છે માં નર્મદાના ખોળામાં વસેલા શહેરો છે. તો અહીંયા માં નર્મદાનો છે, માં રહેવાનું પણ આપણને દર્શન થાય છે. કેટલા સરસ વહી રહ્યા છે. કદીક ધોધે, કદીક વિશાળ પટ્ટે, કદીક હરિણ ફાળે. ક્યારેક ધીમે ચાલે છે, ક્યારેક વિશાળ પટમાં વહે છે, તો ક્યારેક એકદમ ઝડપથી ચાલનારામાં નર્મદા છે. અમરકંટકથી અહીં સુધી વિદ્યાર્થી મિત્રો 950 કિલોમીટર છે લાંબો એનો ઇતિહાસ છે. કિલોમીટરનો છે એનો કાંઠો રહેલો છે. તમે અમારે માટે શું શું નથી લાગ્યા? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની જીવાદોરી છે અત્યારે નર્મદાને કહેવામાં આવે છે. છેક સરદાર સરોવરનું જે આ ડેમ બાંધેલો છે ત્યાંનું પાણી છે કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો ગુજરાતની જીવાદોરી, ગુજરાતની કરોડરજ્જુ કહીએ તો પણ ખોટું નથી. અહીંયા લેખકે સરસ વાત કરી કે ફરવાવાળા લોકો આવશે ત્યારે, ફરશે ત્યારે, હવા ખાશે ત્યારે, પણ અત્યારે તો આપણે જ મોજ મજા કરી લઈએ. આપણે પહાડ પર જઈએ ત્યારે નીચે તો તેલના ઝરણા છે. તેલના ઝરણા એવી ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે જમીનની અંદર ઘણા બધા પ્રમાણમાં છે અહીંયા આપણને પેટ્રોલિયમ પેદાશો મળી શકે છે તેવું છે. એને એ પણ કહેવામાં આવે છે કે ધરતીના મોં પણ બનાવાય છે. તમે ઘણી બધી જગ્યાએ દક્ષિણ ગુજરાતના વિભાગમાં જોશો તો જમીનમાંથી પેટ્રોલિયમ પેદાશો કાઢવાને માટેની પ્રક્રિયા પણ ચાલે છે. જેવી રીતે ગુપ્ત ગંગાઓ હોય છે તેમ ગુપ્ત તેલધારા. ફિલસૂફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. તેલ ધારાવત એટલે કે તેલની ધાર પાણી ઉપર પડે તોય તે અલગની અલગ રહે છે તેમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સરસ મજાનો પાઠ જોયો, ભમીએ ગુજરાતે દક્ષિણપણી. તો આશા રાખશું કે તમે આ જે સ્થળોની મુલાકાત અહીં આપણને કરવાની કીધી છે, જે બતાવેલા છે, તો એ તમે ગૂગલ મેપ દ્વારા છે જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા આવા જ વિડીયોના માટે મળતા રહીશું. નમો નમઃ.